હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? કારણ કે મજામાં જોઈને આપણા બ્લોગ જોતા બધા મજામાં. જય દ્વારકાધીશ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ ને અત્યારે આપણે અહીંયા આટા મારીએ છીએ. અત્યારે આપણે ગયા હતા કેશોદ બાજુ, કારણ કે કેશોદ કામ હતું. હમણાં મસ્ત મજાનો બ્લોગ આવશે વચમાં. અત્યારે કંઈ રિવીલ કર્યું નથી અત્યારે. હલો, અત્યારે માળિયા બાજુ જઈશું. માળિયા જઈને તમને મળીએ હવે. અત્યારે આપણે માળિયા તો પૂગી ગયા છે. આપણે તો કંઈ કામ નથી માળિયા, મારા કાકાને કામ હતું એટલે હાલો જોઈએ. આપણે માળિયામાં પૂગી ગયા, હવે જોઈએ શું કામ છે. હવે અત્યારે આપણે વૈશમાં ચોકે ઊભા છીએ અને રામનવમીની તૈયારી હાલે છે એકદમ મસ્તની. ને ચોકમાં વૈશાર ઊભા ત્યાં આપણે મારા કાકાની માં લે છે લેવાની છે અને આપણે ઊભા છીએ. હવે માળિયામાં કામ હતું એ બધું પૂરું થઈ ગયું ને હવે સામાન લેવાનો હતો એ લેવાઈ ગયો છે અત્યારે ઠેલીમાં. ને હવે પાછા ઘર બાજુ ભાગ્યા હાલો ઘરે જઈને મળીએ તમને. હવે અત્યારે આપણે પાછા ભાગ્યા માળિયા દોસ્તારને રાજકોટ જવું શીખવા તેડવા ગયા હતા તેથી રાખી રાજકોટ કામ ધંધા કરે બધા કરવાના કામ ખાઈ ગયો રેલવે અત્યારે આપણે બગીચામાં ઉભા રહ્યા છે રસ પીવા. આ ભાઈ છે રસ પીને જાય છે. ટ્રેન આવવાની વાર છે. ગાડી જાય વળી કરે આગળ ભાગ તો ટ્રેન આવે વાઇટ તો જોવું તો જોવું હાલ અત્યારે હાલ જાય આવડી રસ પીને જાય. અત્યારે રેલવે સ્ટેશન આપણે પૂગી ગયા છે ને ટ્રેનની વાઇટ જોઈએ છે. હવે પહેલાં આમ રાજકોટ બાજુથી એક આવશે, પછી આમ વેરાવળ બાજુથી આવશે સોમનાથ વાળી. હવે જોઈએ કઈ ટ્રેન પહેલાં આવે. ત્યારે બે ટ્રેનો આવી ગઈ છે. એક પહેલાં રાજકોટથી આવી, એમાં પબ્લિક બધી ઉતરી ગઈ છે અને હવે વેરાવળથી આવે છે. સ્ટાર્ટિંગ અહીંયા આવે જ છે હવે. ને હવે આ બધે આગળ જાય છે કારણ કે હવે ટ્રેન આગળ જાય એટલે રસ્તાની ટ્રેનમાં મૂકી દેવાનું. હવે આપણે ઘર બાજુ ભાગી આડી હવે ઓછી છે તો જોઈએ તો નહીં લાગતું નથી. હાલો તો જોઈ લે ભાગ્યો ઘર બાજુ. અત્યારે બપોર 3 વાગી રહ્યા છે 6 ને અહીંયા શેરીમાં અત્યારે આપણે ઊભા છીએ. ધોળવા જવાનું છે તો વાર છે 6:30 જવું એટલે અત્યારે આપણે દોડવા ગયા હતા અને દોડીને પાછા ગામમાં પૂગી ગયા છે. બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું હતું. મારા કાકાના છોકરાઓને બે હતા આજ બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું હતું. આપણે ઘેરે જઈએ હાથ પગ મોઢું ધોઈ લઈએ પછી તમને મળું. તમને એમ કે ક્યાં બેઠો છે? કારણ મેળી પર હું બેઠો એડિટિંગ કરતો હતો આપણે વિડીયાની, અને એડિટિંગ હવે અડધી થઈ ગઈ છે ને હવે આ ક્લિપ નાખવાની બાકી છે. હવે આ ક્લિપ નાખીને પછી આડી વિડીયો અપલોડ કરી દેવો અત્યારે, કારણ કે હમણાં વિડીયા બહુ લેટ થાય છે. અને ચેનલ ઉપર નવા હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો બ્લોગ અહીં લગાડ. જય દ્વારકાધીશ બધાને.